હેલો ફેમિલી, તો આજે અમે ક્યાં જઈ રહ્યા છીએ તમને ખબર છે? તો અમે જઈ રહ્યા છીએ અમદાવાદ અમારા ન્યૂ ઘરે. જો તમારે અમારું ન્યૂ ઘર જોવું હોય તો આ વિડીયો એન્ડ સુધી જોજો અને કમેન્ટ કરજો કે અમારું નવું ઘર કેવું લાગ્યું તમને. એજુ પણ મોજમાં છે જો નવા ઘરે જવા માટે. હાઈવે ઉપરથી કેટલું મસ્ત સનસેટ દેખાય છે જો. એજુને પાછું સુરત જવું છે બસમાં. હજી તો અમદાવાદ પૂગ્યા નથી, ત્યાં પાછું સુરત જવું છે. તો ફાઇનલી અમે અમદાવાદ નવા ઘરે પહોંચી ગયા છીએ. જુઓ તમે, બધો સામાન ને એવું ઉપર ચડાવ્યું અને હવે બધી વસ્તુ ગોઠવવાની છે. આવીને ડાયરેક્ટ એજુ તો એના રમકડા ગોતવા માંડી. અને જો આ અમારો હોલ એરિયા છે અને આ કિચન છે. પરી ને સીતાભાભી બધો સામાન ખોલે છે અને બધી વસ્તુ એને જ ગોઠવવાની છે. જો આ ફર્સ્ટ બેડરૂમ છે. કેટલો સરસ બેડરૂમ છે. અંદર કબાટ, બધું ફર્નિચર, ફૂલ ફર્નિચર. 2 બેડરૂમ છે, એક હોલ, કિચન. 2 BHK ફ્લેટ છે આખો. હું લાગ્યું? મને લાગ્યું મને હાઈ કરી. તને કોણ કહે છે? હું તો મને આમ કાચમાં કહેતો હતો હાય. એવું છે. શું કરશું? આજે બધું શિફ્ટિંગ કર્યું એટલે આજે તો કાંઈ ઘરે રસોઈ બનશે નહીં. તો અમે આવી ગયા છીએ ઢોસા રસમમાં. હોટલ પણ મસ્ત છે, ગ્રીનરી ને ફૂલ લાઇટિંગ, બહુ મસ્ત. બધા ત્યાં નાનું પ્લેગ્રાઉન્ડ પણ છે નાના છોકરાઓને રમવા માટે. અને અમે બધા હવે વેઇટ કરીએ છીએ ઢોસા આવવાની. કોઈની સામે જોતું નથી ને જુઓ ઢોસા આવી ગયા છે, બધા જમવા માંડ્યા છે. કેટલી ભૂખ લાગી છે બધાને. આ લોકોનું કિચન તો ઓપન છે પરી જો. કાંઈ નહીં પેલા ખાઈ લે પછી જોજે નિરાતે. ઢોસા ખાય અને એજુ તો જો જલ્દી પાછી આવી ગઈ પ્લેગ્રાઉન્ડમાં. એને પણ બહુ મજા આવે છે અહીંયા. જમીને પછી બેસવા માટે જો અહીંયા સરસ મજાનું ગ્રાઉન્ડ છે, ચેર નાખેલી છે, વેઇટિંગ એરિયા મસ્ત બનાવેલો છે. બીજા દિવસે અમારે ઘણી બધી વસ્તુ ઘરમાં જે ઘટતું હતું એ બધી લેવા જવાની હતી. તો હું ને પરી બે ડીમાર્ટમાં બધી વસ્તુ લેવા જઈએ છીએ. બ્લોગમાં ધ્યાન દેમાં, જે વસ્તુ લેવાની તેમાં ધ્યાન દે. તો એ વસ્તુ લેવા જ જાય છે. ભાઈ જા આમ રસ્તા ઉપર ધ્યાન રાખ. દુકાનોમાંથી નથી લેવાનું. ઇધર તો અત્યારે જવાનું છે અમારે ડીમાર્ટમાં.
બહુ પબ્લિક છે. ચાલો ચાલો કરવાનું ચાલુ કરો. આ બધી જરૂર છે. ચાકણી લાઈટની પણ ચાકુ ગવણીમાં શું જોવાનું હોય? ખબર પડે છે? ખબર તો પડે. કયો મસ્ત છે? એની કરતા તો કેટલા સારા સારા છે. જો યુ આર ધ બેસ્ટ. આ જો આ એમ તો મને આજ બહુ ગમે છે. આ ડીમાર્ટનું શોપિંગ પતાવીને પછી અમે નર્સરીમાં આવી ગયા, કેમ કે તુલસીમાં અને ધનવેલ ને એવું થોડું લેવાનું છે એટલે. ધનવેલ તો કુંડામાં જ છે, ઓલામાં નથી. આપણે તો કુંડું લઈ લીધું ને આગળ. બધું શોપિંગ થઈ ગયું છે અને હવે અમે ઘરે જઈએ છીએ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.